જય શ્રી કૃષ્ણ બધાને, જય મુરલીધર। તો કેમ છો બધા? મજામાં જઈશો। તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ આવ્યા છીએ ચક્કર મારવા। બધા વાડીએ આપણે આવી ગયા છે માણસો, અને આમાં છે આપણું જીરું। તો જીરામાં જો ચક્કર મારી હી। વ્લોગ અમારો કેવો છે? નવા હો તો વ્લોગમાં જરાક સ્વાગત કરજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। એ પાછળ બધું ચેક કરે જીરામાં ને આપણે આ બાજુ છીએ। ચાલો, આ આપણો છે રાયડો। આ બીજી વાર વાવ્યો હતો ને એ રાયડો હે, અવડો થઈ ગયો હે। ઉપર તો બધા ફૂલ બધું વહી ગયું, હવે હવે વાઢવાની તૈયારીમાં હે। એટલે આ બીજી વાર એકવાર ઉગ્યો નતો, પછી આ બીજી વાર વાવેલો હે એ રાયડો હે। જોઈ લો કેવું મસ્તી। આ બાજુ રાયડો હે। હા, તો હવે આ રાયડો મોટો થઈ ગયો। આ હજી નાનો હે। બીજા આપણે એટલા 2-2.5 વીઘાના ઘઉં વાવેલા હે। ઘઉં પણ હવે સારા દેખાય છે અત્યારે। તો મોડા વાવ્યા હતા આપણે, બહુ મોડું થઈ ગયું હતું ઘઉંમાં, એટલે શું કહે ઘઉં શું કહે? કેવો આપણો નજારો આવે છે અત્યારે, રંગબેરંગી। ત્યારે જ્યાં આપણા છે ઘઉં એટલે વાવ્યા છે 2-2.5 વીઘા જેટલા ખાવા પૂરતા। એલી અત્યારે વાડીનો નજારો જ કંઈક મસ્તીનો આવે। સનસેટ થવાનું છે ને, હે ચલો અત્યારે મસ્તીનો વ્યૂ। આ ઘઉં છે આપણા, ये हमारी डॉगी है। એને ખબર પડી જ જાય, ગમે નહીં હોય તો આવી જાય। હવે આપણે ચડવાનું છે ડુંગર, સાચું? ચડી શકશો તમે ડુંગર? चलो फॉलो मी। हम ये चढ़ते हैं, देखते हैं कहाँ पे पहुँचते हैं। देखो यहाँ पे चढ़ गए। हाँ, मस्ती नो सनसेट व्यू आवे छे। એમાં ડોગી છે, અને આ રાયડો આપણો થઈ ગયો મસ્તીનો વાઢવા જેવો। એક આધું પાણી આવશે આમાં, જો બધા ફૂલ મૂકી દીધા છે, જોઈ લો ખાલી। તો હાલ એમ હે અત્યારે કંઈક આવું મસ્તીનો વ્યૂ આવે છે વાડીનો। એટલે હવે આ હે ને એકાદું પાણી આવવું હોય તો આવે। આખો આમ ઢરી ગયો છે રાયડો છે ને, જ્યાં બધું ઉપર કરીને એટલે ખબર પડે આ બાજુ બધો ઢરી ગયો છે। ને સનસેટ વ્યૂ પણ એમ આવે। હવે એક પાણી કાઢશું ને તો વાઢવા જેવો થઈ જશે। ચલો કૂતરાના ભૂંગળાના બધાને જે આવી ને ત્યાંથી આવી છે। કેવું મસ્તીનો વ્યૂ આવે છે, વેરી જોરદારનો। અને આ જો આવો થઈ ગયો છે આપણો રાયડો જોરદારનો। અત્યારનો પાછળનો તો વ્યૂ એમ થાય કે આહા
અહીં નહીં રહી હેરાન એવું આમ બધો ડરી ગયા આમાં જઈને તો તે દેખાય નહીં આપણે આવો રાયડો હે કેવો થાય અને આ કંઈક આપણો સનસેટ વ્યૂ આવે છે જોરદારનો ચાલો હવે મળીશું તમને નવા વ્લોગની સાથે